ભરૂચ અકલેશ્વર રોડ પરના આંડાળા સુરવાડી ગામની હદનો વિસ્તાર તારીખ 22 શનિવારની સવારે અચાનક સરકારી ગાડીઓથી ધમધમતો થઈ ગયો હતો. લોકોને લાગ્યું આ વિસ્તારમાં હાલમાં અક્ષર આઇકોન શોપિંગની બાજુમાં બની રહેલ એક વગદાર અને બાહુબલી ગણાતા બિલ્ડરની સાઇટ પર કોઈ અધિકારી સલામ મારવા આવ્યો હોઈ શકે છે. કારણ કે આ સાઇટ સામે ગેરકાયદે રેતી, માટી, ખોદકામ, વાહન, પુરાણ બાબતે ભરૂચના ખાણ અને ખનીજ વિભાગને અનેક ફરિયાદો કરાઈ હતી. પરંતુ અત્યાર સુધી કોઈ ફરિયાદને દાદ મળતી નથી. તેણી ખાણ ખનીજ ખાતામાં ઘણી પહોંચ અહીંની સાઇટવાળા બિલ્ડરની હોઈ શકે તેમ લોકોને લાગતું હતું. પરંતુ અહીં મામલો બીજો જ હતો. અહીં કોઈ ખાણ કે ખનીજ નહીં, પરંતુ અંકલેશ્વરના એસડીએમ તથા મામલતદારની ટીમે સવારની પહોરમાં ખાણ ખનીજ વિભાગને બાયપાસ કરીને બિલ્ડરની શંકાસ્પદ કામગીરીવાળી સાઇટ પર ગેરકાયદે માટી ખનન અને માટી પુરાણ બાબતે રેડ પાડી દીધી હતી. મામલતદાર તથા એસડીએમ દ્વારા ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી સપાટો બોલાવ્યો હતો, જેમાં આખી કન્સ્ટ્રક્શન સાઇટ સર્ચ કરાઈ હતી. ત્યાંથી જેસીબી, હિટાચી અને ડમ્પર પણ સ્થળ પરથી મળી આવ્યા હતા, જેને જપ્ત કરાયા હતા. સાઇટ પરથી મળી આવેલ ખનીજ, રેતી, માટી ક્યાંથી કેટલી લેવાયેલ છે તે અંગેની રોયલ્ટી છે કે કેમ તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ અંકલેશ્વરમાં અનેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ આવેલ છે, જેમાં બિલ્ડરો સરકારી નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે, જેની સામે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર ફરિયાદો પણ થતી રહે છે. પરંતુ સ્થાનિક જવાબદાર તંત્ર અથવા બિલ્ડરો સામે જાણે કોઈ બાહુબલી હોય તેમ નતમસ્તક બની જાય છે, જેથી કોઈ દાદ ના મળતા આખરે ઉપલી કક્ષાએ લોકો ફરિયાદ કરતા હોય છે. આ કિસ્સામાં પણ રેતી માટીને લાગતા ખનન, વહન, સંગ્રહ, પુરાણ અંગેના લાગતા સરકારી નીતિ નિયમોને ઘોડીને પી જનાર બાહુબલી લોકો દ્વારા સ્થાનિક જાગૃત નાગરિકો તથા સંબંધિત તંત્રની અવગણના કરાતી હોવાને કારણે પર્યાવરણને આવા લોકોથી વધુ નુકસાન ન પહોંચે તે માટે મામલો ઉપર સુધી પહોંચ્યો હતો. હવે અહીંના જવાબદાર તંત્રની આશા છે કે પોતાની જવાબદારી અંગે સજાગ થાય તો આમ ઊંઘતા ઝડપાવવાનો અને અપમાનની લાગણી સહન કરવાનો વારો ન આવે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.